નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના જે સત્તાધીશોને લોકો તાનાશાહ કરીને બોલાવે છે તે જ પ્રશાસનિક લોકો હવે વિદ્યાર્થીઓને આંદોલન કેવી રીતે કરવું અને કોને આવેદનપત્ર ક્યાં આપવું તેના પાઠ ભણાવી રહ્યા છે। પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશો એ ભૂલી જાય છે કે વિદ્યાર્થીઓ સૌથી પહેલા લાગતા વળગતા લોકોને જ રજૂઆત કરે છે, પરંતુ જ્યારે તેઓ હાથ અદ્ધર કરી દે છે ત્યારે વિદ્યાર્થીઓએ ના છૂટકે આ પ્રકારનું પગલું ભરવું પડે છે। યુનિવર્સિટીના હોસ્ટેલમાં મેસની જે ફી છે તે ફરજિયાત કરી દેવાનો મામલો વિદ્યાર્થીઓએ ઉઠાવ્યો। વિદ્યાર્થીઓએ જે રીતે આક્રમકતા બતાવી પ્રશાસન ઝૂકી ગયું, પરંતુ સૌથી મોટો મુદ્દો આમાં એ રહ્યો કે આ વિદ્યાર્થીઓ વાઇસ ચાન્સેલરના ઘર સુધી પહોંચી ગયા અને ઘરની બહાર બેસીને રામધૂન બોલાવી। આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે બેઠક પત્રકાર પરિષદ કરી અને આ પત્રકાર પરિષદમાં આ જ મુદ્દા પર વધુ ભાર મૂક્યો કે જે પણ રજૂઆતો કરવી હોય તે લાગતા વળગતા લોકોને તેમના ઓફિસમાં કરવી જોઈએ, કોઈના ઘરે ના જવું જોઈએ, પર્સનલ અને પ્રોફેશનલમાં અંતર રાખવો જોઈએ। કોઈના ઘરે આટલું મોટું ટોળું વિદ્યાર્થીઓનું પહોંચી જાય તો તેમના પરિવાર પર ખરાબ અસર પડે છે। રજિસ્ટ્રાર સાહેબ આ કેમ યાદ નથી કરતા કે તમારો એકલાનો પરિવાર નથી, આ વિદ્યાર્થીઓના પરિવાર પર શું અસર પડી હશે જ્યારે તેમને આ માહિતી મળી હશે કે હવે વર્ષે 24,000 રૂપિયા ફરજિયાત ભરવાના છે। તમારું ઘર તમારું છે અને બીજાના કોઈ ઘર જ અને પરિવાર જ નથી। સૌથી મોટી વાત, જ્યાં સુધી મને જે માહિતી મળી છે કે આવા અધિકારીઓ, આવા પ્રશાસનિક લોકોને સરકારી આવાસ એટલા માટે જ ફાળવવામાં આવે છે કે 24 કલાક તેઓ હાજર રહે, કોઈને પણ જરૂર પડે તો તેઓ ત્યાં મળે। એટલે વાઇસ ચાન્સેલરના ઘરે જઈને રજૂઆત કરવી, બેઠક કરવી, આમાં કંઈ પણ ખોટું નથી। માત્ર કાયદો અને વ્યવસ્થા ના બગડવી જોઈએ, એટલે કોઈ પણ પ્રકારની એવી ઘટના ના થવી જોઈએ જે ગુનાહિત પ્રવૃત્તિ હોય। વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના સૌથી ઉચ્ચ પદ પર બેઠેલા વ્યક્તિને રજૂઆત કરવા જ્યારે યુનિવર્સિટી જાય છે ત્યારે તો આપ શ્રી ત્યાં પોલીસ મૂકી દો છો, અને હવે જ્યારે આ વિદ્યાર્થીઓ ઘરે સુધી પહોંચી ગયા ત્યારે તેમની વાત પણ માની લેવામાં આવી અને મુદ્દો જ આ બનાવવામાં આવ્યો છે કે ઘર સુધી ના આવવું જોઈએ। પરંતુ હવે તો વિદ્યાર્થીઓ જાણી ગયા છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પોતાની કોઈ પણ માંગને જો મનાવી હોય તો હેડ ઓફિસ નહીં, વાઇસ ચાન્સેલરના ઘરે પહોંચી જવું જોઈએ। ઘરે પહોંચતાની સાથે જ તમારી વાત પણ માની લેવામાં આવશે। હવે વિદ્યાર્થીઓ આ સમજી ગયા છે। ગઈકાલનું જે એક આંદોલન હતું, આ આંદોલન મેસમાં જે ફરજિયાત ફીનો જે મુદ્દો હતો તેને લઈને હતું, પરંતુ આપ એક વસ્તુ પર નજર કરી કે કાલે વિદ્યાર્થીઓએ જે આંદોલન કર્યું એ સફળતાપૂર્વક કલાકોમાં જ કેમ સમેટાઈ ગયું, કેમ આ વિદ્યાર્થીઓની જીત થઈ ગઈ। વડોદરા, ગુજરાતના વિદ્યાર્થીઓ સતત સ્થાનીય લોકોને વધુ એડમિશન મળે તેને લઈને માંગ કરતા આવ્યા છે, આંદોલન પણ કરતા આવ્યા છે, પરંતુ તેમની વાત તો ના માનવામાં આવી। આ વિદ્યાર્થીઓની જીત કેમ થઈ ગઈ? આ વિદ્યાર્થીઓની જીત થવાનું કારણ એકમાત્ર છે કે આ વિદ્યાર્થીઓ બહારથી આવ્યા છે। આ બહારથી આવેલા, ગામડેથી આવેલા ગરીબ વિદ્યાર્થીઓને જ્યારે 24,000 રૂપિયા ફરજિયાત કરી દેવામાં આવ્યા ત્યારે આ વિદ્યાર્થીઓ, આ વિદ્યાર્થિનીઓ જે રીતે વાઇસ ચાન્સેલરના ઘરનો ગેટ કૂદીને અંદર જઈ રહી છે, આ વિદ્યાર્થીઓની આક્રમકતા બતાવે છે, આ વિદ્યાર્થીઓની હિંમત બતાવે છે, આ વિદ્યાર્થીઓ છેલ્લી પાયરી પર આવી ગયા હોય તેવું બતાવે છે। તેથી જ તેમની જીત થઈ છે। માત્ર દેખાવા પૂરતા જો આંદોલન કરવા હોય તો કોઈ દિવસ તમારી જીત થાય નહીં, પરંતુ જો તમારે જીત સાથે જ જો તમે કોઈ આંદોલન કરો કે તમે જો સાચા હોય
અને સામે કોઈ વ્યક્તિ ખોટો છે અને તમે જો આંદોલન કરો તો જીત તમારી પાક્કી જ થઈ જાય છે. વાઇસ ચાન્સેલરના બંગલા પર પહોંચેલા વિદ્યાર્થીઓએ જે રામધૂન બોલાવી છે, જે આક્રમકતા બતાવી છે, તેનાથી રજિસ્ટ્રાર તો તાત્કાલિક જ પોતાની વાતને કબૂલ કરી ગયા. પરંતુ આજે પત્રકાર પરિષદમાં એ યોજનાના ખૂબ વખાણ પણ કર્યા અને માર્કેટિંગ પણ કરી રહ્યા છે. રજિસ્ટ્રાર સાહેબનું આ કામ નથી કે કોઈ કેટરર્સના વખાણ કરવા, પરંતુ તેઓ તો કરી રહ્યા છે. આ યોજના ભલે હાલ પૂરતી મોકૂફ થઈ ગઈ છે, પરંતુ આજે પણ તેની ખાસિયત બતાવી રહ્યા છે. વિદ્યાર્થીઓને જે વસ્તુ નથી ગમતી કે જે નથી પરવડતી તેને સારી બતાવવામાં કોનો લાભ છે? આ સૌથી મોટો સવાલ છે.